સ્થળ છે બધું જ પ્રદૂષિત થઈ ગયું છે. એક એ પણ કારણ છે ને કે પીવાલાયક પાણી હવે એ નદીઓ નહીં આપી શકે. એટલે મને લાગે છે નદીઓને પુનર્જીવિત કરવું એક મોટું કાર્ય બાકી છે અને એમાં પુનર્જીવિતમાં બે વસ્તુ કરવાની છે. એ નદીઓ રિચાર્જ થાય એટલે વોટરશેડ ઉપર કરેલું હોય તો પછી એનું જે બેઝલ ફ્લો હોય એટલે એ પાણી એ આખી નદી જીવંત થઈ જાય. અને બીજું કે પ્રદૂષણને રોકવાનું. હવે અમારો અનુભવ એમ કહે છે કે જો લોકો એની જવાબદારી હોય, લોકોની માલિકી હોય નદીને જીવંત કરવામાં, તો લોકો રોકી શકે છે. પણ લોકોની માલિકી નહીં હોય ત્યાં સુધી મને નથી લાગતું કે પાણીનો પ્રશ્નનો એકે હલ છે. કોઈ પણ સરકાર ગમે તેટલી યોજના લાવો, તમે ગમે તેટલા ફંડ વાપરો, સારા ઈરાદાથી કરો, વ્યવસ્થિત કરો, ટેકનિકલી પરફેક્ટ કરો, પણ લોક ભાગીદારી નહીં હોય તો કશું ટકશે નહીં. એટલે કોર વસ્તુ કે આપણે લોક ભાગીદારી પાછી જે 20-25 વર્ષ પહેલા શ્યામજીભાઈ અંટાળા અને બધા લોકો બધું સરસ કામ કરેલું, સ્વાધ્યાય પરિવારે એટલા બધા સુંદર રિચાર્જ કરેલા, એ આખી ઝુંબેશ ફરીવાર લાવવાની જરૂર છે. આપણે સારા વર્ષ આવ્યા એટલે એ ભૂલી ગયા બધું. મને લાગે છે એ ભૂલવા જેવું હતું નહીં. સારા વર્ષમાં વધારે રિચાર્જ કરવા જેવું હતું અને હવે ફરીવાર આખી રિચાર્જ મુવમેન્ટ ફરીવાર મોટા પાયે કરવા જેવી છે. તો જ આપણે ગુજરાતનો પ્રશ્ન લાંબા ગાળે સોલ્વ કરીશું. નહીં તો એક ટૂંકા ગાળે 2 ટેન્કર આવીને જતા રહેશે પણ લાંબા ગાળે કશું નહીં થાય. એક્ઝેક્ટલી. ગાબુભાઈ, આ હજારો કરોડની યોજનાઓ આવે છે, સિંચાઈ માટે આટલું બધું નેટવર્ક છે. અત્યારે બાવનજીભાઈ કહી રહ્યા હતા કે આખા દેશમાં આપણી પાસે સૌથી આપણે ભગીરથ કાર્ય કર્યું છે. આ બધું જાય છે ક્યાં તો પછી? બેન, એ જ ખબર નથી પડતી કે અત્યાર સુધી બધી વાતો થાય છે, આટલી બધી રજૂઆતો હોવા છતાં પાણી કયો જાય છે એ ખબર પડતી નથી. કોઈ ઇન્ડસ્ટ્રીયલને તકલીફ પડતી નથી, બીજા કોઈને તકલીફ પડતી નથી. માત્ર ને માત્ર ખેડૂત અને ઘાસચારા માટે તકલીફ પડે છે. એટલે આ પાણી કયો જાય છે એ હજુ અમે પણ સમજી શક્યા નથી એ વાતને. એટલે એ તો ખાસ તો એક વાત છે કે અત્યારે હાલ તાત્કાલિક ધોરણે ખેડૂતને ખરેખર ઘાસચારામાં પ્રોત્સાહન આપવાની જરૂર છે તો ઢોર બચી શકે એવું છે. અને જેમ સાહેબે કીધું એમ રિચાર્જ જે ડેવલપ કરવાની જરૂર છે, રિચાર્જ જે કરવાની હતી એમાં જો પ્રોત્સાહન આપવામાં આવે તો ઘણા બોરિંગો પડી રહ્યા છે. ત્યાંથી રિચાર્જ થાય અને રિચાર્જ થઈને એ બોર જીવતા થાય, જીવિત હોય અને એ કરવાની જરૂર છે. એ કામ કોન્ટ્રાક્ટરને ના અપાય. એ કામ તો તમારા ખેડૂતને જ આપવું પડે તો એ કામ થઈ શકે. અને જો એને જો આ લોકો જો એ પ્રોત્સાહિત કર્યું તો બહુ સારી રીતે એ કામ થઈ શકે એવું છે. અને અત્યારે કોઈ પણ રીતે જો પાણી ના હોય અને ઘાસચારાની તકલીફ છે તો સરકાર વહેલામાં વહેલી તકે પહોંચાડે એવી મારી વિનંતી છે ભારતીય કિસાન સંઘ વતીથી. ઓકે, અલ્પેશ, એક લાઈન મારે આમાં ઉમેરવી છે એટલા માટે એમને ખેડૂતની બાબત કીધું. હું ઘણા વખતથી જ્યાં રૂરલ એરિયા ગ્રામ્ય વિસ્તારમાં ગયો હતો, બહુ અગત્યની વસ્તુ મને જે ખેડૂતોએ કીધી એ કહું છું તમને. હું રાજકોટ જિલ્લામાં ગયો હતો, એને મને જે વાત કીધી કે સાહેબ અમે તો બોર એટલે કરીએ કે અમારે પાણી ખેંચીને અમારી ખેતી જીવિત કરો. તમે મને એક તો દેખાડો, મોટી મોટી કંપનીઓ, મોટા મોટા કારખાનાઓ, એ તો પોતે બોર વગર નહીં છતાં એમની પાણી તળબતર હોય છે. આ પાણી આવે છે ક્યાંથી એ હજી સુધી નથી. ખેડૂતે પોતે વાત કીધી લાખો લીટર પાણી લૂંટનારાઓને કોઈ સજા નહીં અને બિચારો પોતાના મામૂલા પાક માટે જો ખેડૂત લે તેની ઉપર એસઆરપી દંડા વરસાવે. મને એમ લાગે છે કે આપણે સાણંદ પર એ જોયું હતું જ્યારે ખેડૂત પોતે પાણી માટે માંગતા હતા ત્યારે આપણે આપણી ટીમ ઉપર સાણંદમાં પણ એના માટે પેલું છે ને, દેવડીએ દંડ પામે ચોર મુઠ્ઠી જારના ને લાખ ખંડી લૂંટનારા મહેફિલે મંડાય છે. એટલે આજ થઈ રહ્યું છે. અલ્પેશ, મને એ જાણવું છે કે કચ્છમાં પાણીનો, ઘાસચારાનો, અછતનો આ પ્રશ્ન કેટલા સમયથી છે અને જો વર્ષોથી છે તો શું યથાવત જ રહ્યો છે જેમનો તેમજ કે પછી કંઈક થોડા અંશે પણ પરિવર્તન આવ્યું છે? ચોક્કસથી દેવાંશી, કચ્છ જિલ્લામાં દર વર્ષે સૌથી ઓછો વરસાદ પડે છે. એટલે હંમેશા આ પ્રકારની અછત અને દુષ્કાળની પરિસ્થિતિ છે તે કચ્છ જિલ્લોનો સામનો કરી રહી છે. ગત વર્ષે પણ આ પ્રકારે ઓછો વરસાદ પડ્યો હતો અને ચાલુ વર્ષે ચોમાસામાં સૌથી ઓછો વરસાદ પડ્યો છે. એટલે જે ગામડાઓ છે, જે મુખ્ય વ્યવસાય છે કચ્છનો તે ખેતીવાડી છે. ખાસ કરીને બન્ની જે વિસ્તાર છે જ્યાં માનવી કરતાં પશુઓની સંખ્યા વધુ છે, આ વિસ્તારમાં પણ અછતની સ્થિતિ એટલી હદે વિકટ બનતી જઈ રહી છે કે પીવાનું પાણી લોકોને મળતું નથી. 2 કિલોમીટર દૂર સુધી જે ખેતરો હોય છે તેમાંથી પાણી ભરવા માટે અહીંની મહિલાઓ મજબૂર બની છે. ખૂબ જ વિકટ પરિસ્થિતિ છે તેનો સામનો છે તે કચ્છના બન્ની વિસ્તાર હોય કે પછી પચ્છમ ખાવડા વિસ્તાર હોય, આ વિસ્તારના લોકો કરી રહ્યા છે. ગામડાઓ છે તે આજે ખાલી થઈ રહ્યા છે કારણ કે ઘાસ અને પૂરતું પાણીની વ્યવસ્થા ત્યાં કરવામાં આવી નથી. મોટા ભાગના ગામડાના લોકો છે તે અન્ય જિલ્લામાં હિજરત કરી છે. વર્ષોથી આ પ્રકારની સમસ્યા છે. સરકારે અસરગ્રસ્ત જિલ્લાને જાહેરાત કરી છે પરંતુ સરકાર કંઈક ને કંઈક કાગળ પર કામગીરી કરતી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જે
જે રીતે પાણીની સમસ્યા માટે લોકોને છે તે રજળપાટ હાલ કરવો પડી રહ્યો છે. દેવાંશી, ઠીક છે બાવનજીભાઈ, મારે યોજના પ્રમાણે જવું છે. સૌરાષ્ટ્રમાં પાણી પહોંચાડવા માટે વર્ષો પહેલા 25-30 વર્ષ પહેલાથી શરૂઆત થઈ હતી એક યોજનાની. હજુ સુધી એનો એક પથ્થર નથી મુકાયો, પણ કરોડો રૂપિયા જતા રહ્યા. કલ્પસરનું શું થયું સાહેબ? બેનજી, આપના માધ્યમથી મારે જનતાને કહેવું છે કે ભારતીય જનતા પક્ષે સૌરાષ્ટ્રમાં જે કામ કર્યું છે કે અત્યારે નર્મદાની કેનાલ દ્વારા, પાઇપલાઇન દ્વારા, અને મારા મિત્ર મનીષભાઈ કહેતા હતા કે 40 વર્ષ સરકાર રહી, ઈચ્છા શક્તિ ન હોય તો કામ ન થઈ શકે. નર્મદા ડેમનો પાયો નાખ્યો અને મેં સવાલ શું કર્યો સાહેબ તમને? ના, એક મિનિટ. 2008માં ડેમ પૂરો થયો અને એના દરવાજાની મંજૂરી 6 વર્ષ સુધી, 7 વર્ષ સુધી ન આપી. મને કહેતા આ વખતે જો નરેન્દ્રભાઈએ 17મે દિવસે દરેક ચર્ચામાં આ જ મુદ્દો આવીને ઉભો રહી જાય છે. હું રાહ જોતી હતી કેમ ના આવ્યું આ વખતે. હું દેવાંશી સાંભળ્યું છે ને, મારા બાકી સીધું સચ કહેવા જેવું છે કે દરવાજા ચડાવવાથી પાણી નથી મળવાનું. 40,000 કિલોમીટરનું માઇનોર કેનાલ કર્યું હોત બાવનજીભાઈ તો આ ખેડૂતોને સાચા અર્થમાં પાણી મળે તેટલી વિનંતી બાવનજી, છે. મેં મારો સવાલ છે ચાલુ એટલા છે. માટે. ઠીક છે. જે કરેલું કામ છે મારે એ તમને કહેવું છે કે જો આ ડેમના દરવાજા ન ચડ્યા હોત, અને આ વર્ષે દુષ્કાળ છે અને ગયા વખતે ઓછા વરસાદથી આપણે સૌરાષ્ટ્રની સ્થિતિ, આ દરવાજા ન ચડ્યા તો શું થાત ને એ તમે જોઈ શકો છો. આજે આપણે પાણી ઓછું આપી છે, તમે કહો છો ને 375 કરોડ લીટર અત્યારે ગુજરાતમાં આપણે પીવાનું પાણી આપી છે. મને આંકડાઓમાં ખબર નથી પડતી, મને એટલી ખબર પડે છે કે કોઈ પાણી માટે ટળવળતું હોય અને આપણે પાણી ન પહોંચાડી શકતા હોય તો આપણે સરકાર તરીકે ત્યાં નિષ્ફળ છીએ. આપણે સ્વીકારવું પડે સાહેબ. દેવાંશી, તમે સાંભળો કે આ વિજયભાઈએ આજી 3 હોય, આજી 1 હોય, બ્રાહ્મણી ડેમ હોય, પ્રધાનમંત્રી આવે છે ત્યારે ત્યાં પાણી ભરાય છે સાહેબ. હકીકત થોડી સ્વીકારો. આંખ બંધ કરી દેશો તો સૂરજ નથી ડૂબી જવાનું. પાણી છે ને અત્યારે હમણાં જ 20 દિવસમાં પોરબંદર રોજનું 2 કરોડ લીટર પાણી પોરબંદર પણ પહોંચવાનું છે પાઇપલાઇન દ્વારા. અને ટપર ડેમ કચ્છનો હોય, આપણો બોર્ડર હોય નડા. ઠીક છે, હાલ વિરામનો સમય થયો છે બાવનજીભાઈ. હું કન્વિન્સ નથી થઈ રહી આ કોઈ જ વાતો સાથે. સવાલ, કેમ કે સવાલ મારો કલ્પસર પર છે. તમે જણાવો છો કે કોંગ્રેસે આ નથી કરવા દીધું, કોંગ્રેસે નથી કરવા દીધું, સરકારમાં તમે છો. સવાલ સરકારને જ હશે, જવાબ તમારે આપવાનું છે. હાલ રોકાઈશું વિરામ માટે. આજની પોલ્યુશન અને પેસ્ટિસાઇડ ભરેલી જિંદગીમાં તમારો પરિવાર અનેક બીમારીઓના ઓછાયા હેઠળ જીવે છે. 5 પ્રકારના તુલસીના અર્કથી બનેલું જોલી તુલસી 51 ડ્રોપ્સ જે શરીરમાંથી ઝેરી પદાર્થોને બહાર કાઢે છે, દરેક રોગોને દૂર રાખે નેચરલ. બધું હું કરીશ, તું બસ એ વાત કહી દે ને. હવે તો કહી દે પ્લીઝ. આટલી ગરમી, આટલો તડકો, તોય નીકળ્યું છે તારું રૂપ. કઈ રીતે કરે છે યાર? ગોદરેજ નંબર 1 માં છે 3/4 કુદરતી તત્વ અને એલોવેરા લીંબુ જે આપે મારી ત્વચાને કુદરતી નિખાર. હવે ગોદરેજ નંબર 1 ના 100 ગ્રામના 4 સાબુ ફક્ત 60 રૂપિયામાં. બેટા. હા પાપા. આયુષ્ય, આ જુઓ, પેલા જમીન જોઈ લઈએ. તમારી જમીન? હા. અહીં ઘર અસંભવ. સંભવ છે અલ્ટ્રાટેક થી. એના અલ્ટ્રાટેક બાઇન્ડિંગ પાર્ટિકલ્સ ઈંટોની સળિયાઓ સુધી જોડી ઘરને આપે બેજોડ મજબૂતી. પાયો નાખ્યો, દિવાલો ચડી, છતે આકાર આપ્યો અને ઘર બની ગયું મારું. રાખી દઉં? રાખો. અલ્ટ્રાટેક થી ઘર તો બનાવ્યું, હવે વસાવી પણ લે. મોટા ઈરાદાઓને જીવંત બનાવે. અલ્ટ્રાટેક, ઇન્ડિયાઝ નંબર 1 સિમેન્ટ. जहाँ गुलाब सनफ्लावर के लगे तड़के, वहाँ दिल नो फिकर कह के धड़के. ગુલાબ સનફ્લાવર ઓઇલ, ધ નો ફિકર ઓઇલ. બિઝનેસ ભાઈ, ટાઈમ નીકળી રહ્યો છે, માલ નથી નીકળતો. ગોડેડી પર તારો ધંધો લઈને જા ઓનલાઈન. કસ્ટમરને દુકાને લઈને આવ ફૂલ ટાઈમ. ભાઈનો ટાઈમ ન ખા. रसना इंस्टा की तगड़ी एनर्जी अब 2 रुपए में 1 ग्लास. सिर्फ रसना इंस्टा दे रियल फ्रूट पाउडर, 21 विटामिन, मिनरल्स और ग्लूकोज की तगड़ी शक्ति. रसना इंस्टा एनर्जी. जब हो जुबान पे केसर और जोश दिलों में, तो इंडिया खेलेगा अपने ही
अंदाज से। विमल, बोलो जुबान केसरी। સમય પણ જેની સામે મલકાયો હું છું એજ તમારી પોતાની વીજે શનાયા આ શોને પ્રેઝન્ટ કરવા માટે તમારામાંથી કોઈ મારી મદદ કરશે. ब्यूटीफुल। સમય પર જેની સામે મલકાયો હું છું એજ તમારી પોતાની વીજે અમારા. બરાબર કહ્યું ને મમ્મી? मम्मी મમ્મી હળદર અને ચંદનના ગુણોથી બનેલું સંતૂર જે આપે યુવાન દમકતી ત્વચા હંમેશા. अब आ गया है नारी का जमाना रेडी टू कुक हाथ में है श्री हरी मसाला पैकेट पीछे रीत लिखी है खाना कैसे बनाना रेडी टू कुक हाथ में है श्री हरी मसाला. Switching to a smarter world, Viome LED TV presents ergonomic design, full HD, Wi-Fi enabled, serves 24-inch to 65-inch screen size. Please contact our dealers for attractive offers. Switch to Viome LED TV. નવું કેસ્ટ્રોલ CRB ટર્બોમેક્સ ડ્યુરશીલ્ડ બૂસ્ટર્સની સાથે જે કરાવે એન્જિનની ઉંમર બમણી. સ્વાભાવિક છે તમે પણ તમારી તંદુરસ્તી પર બમણું ધ્યાન આપશો. ઇકોનોમિક્સનો ક્લાસ ક્યાં છે? મને લાગે છે કે ત્યાં છે. આટલી ચિકાશ અને તમને જુઓ આટલી ફ્રેશ કેવી રીતે? નવો સંતૂર એલો ફ્રેશ. તેમાં છે લીંબુ અને એલોવેરા. લીંબુ ચિકાશ દૂર કરે અને એલોવેરા આપે ચમક, જેથી તમે રહો ફ્રેશ અને દેખાવ યુવાન હંમેશા. ગુડ મોર્નિંગ ક્લાસ. પ્રોફેસર, નવો સંતૂર એલો ફ્રેશ. ફ્રેશ રહો, યુવાન દેખાવ. હવે ખરીદી કરો 400 ગ્રામ સંતૂર એલો ફ્રેશ સાબુ ફક્ત 94 રૂપિયામાં. ફરીથી એસિડ એટેક, દહેશતનું ફાયરિંગ, 5 દિવસમાં 5 હત્યા. જુઓ રાત્રે 11 કલાકે ક્રાઇમ એલર્ટ. છેલ્લા થોડા પોઈન્ટ લેવાશે ને એટલે ઉમંગ તમારાથી શરૂઆત. દરેક લોકોના છેલ્લા ટૂંકમાં સવાલ અથવા જે પણ એમની વાત હોય લઈ લો. ચોક્કસથી દેવાંશી લગભગ સવારના 7 વાગ્યાથી સતત સંદેશ ન્યૂઝ ગ્રાઉન્ડ ઝીરો સુરેન્દ્રનગરનું બતાવી રહ્યું છે. હાલ સાપરની જો વાત કરીએ તો સાપરના ઘણા જેટલા લોકો છે આપણી સાથે જોડાયેલા છે. કઈ યોજનાઓની જો આપણે વાત કરીએ તો પાણી માટે આપણે રજૂઆત કરી હતી ને હાલ કેવા પ્રશ્ન છે પાણીની જ વાત કરીશું. પાણીની વાત એવી છે કાંઈ ભૂતળના તળમાં તો પાણી છે જ નહીં. વરસાદ આધારિત ખેડૂતો છે. ખેડૂતો અને માલધારીને અહીંથી હિજરત કરીને જવાના ઘણા બધા પ્રસંગો બને છે અને ત્યાર વરસાદ આવે તો અહીંયાથી ગુજરાતમાંથી લોકો પાછા આવે છે. મોટો પાણીનો પ્રશ્ન છે. સાથોસાથ ખોડનો પણ એટલો જ પ્રશ્ન છે. કેટલ કેમ્પ ઘણા વર્ષ પહેલાં 86માં અમારે રાજીવ ગાંધી વડાપ્રધાન હતા ત્યારે ચાલેલો. ત્યાર પછી એક પણ કેટલ કેમ્પ અહીં ચાલતો નથી, જેના લીધે ખેડૂતો પોતાના ઢોરા રેઢા મૂકી દે છે, જેને લીધે એક્સિડન્ટો પણ વધારે થાય છે. અને એ સિવાય અમારો માપણીનો પ્રશ્ન પણ ગંભીર છે. જે એકબીજા બીજી તરફ વાત કરીએ તો તમે જેમ હમણાં અગાઉ વાત કરી હતી કે જે ડેમો નથી બનાવવામાં આવ્યા, હાલ પરિસ્થિતિ શું દેખાઈ રહી? હાલ પરિસ્થિતિ એવડી એ છે કે ખરેખર પાણી દે નકર પછી ખેડૂતોને અને માણસોને અને માલઢોરને બહુ જ તકલીફ પડી પહોંચે છે. એટલે સરકારને વિનંતી એવડી છે કે અમને નર્મદાનું પાણી દે અને અમારી બાજુમાં નદીમાં પાણી નાખે. બિલકુલ ઉમંગ, દરેક લોકો પાસે હું અત્યારે નહીં જઈ શકું, સમય નથી, એટલે અલ્પેશ પાસે જવું છે. અને અલ્પેશ, ત્યાં શું પરિસ્થિતિ? છેલ્લો તમારો પોઈન્ટ. ચોક્કસથી દેવાંશી, ખાસ કરીને જે રીતે સરહદી ગામડાઓ છે તે આજે ઉજ્જડ અને વેરાન બની રહ્યા છે. અહીંના માલધારીઓ છે તે હિજરત કરી રહ્યા છે. સંદેશ ન્યૂઝ આજે એક સમરીવાંડ ગામમાં ગયું હતું. આ 70 વર્ષથી આ ગામમાં છે તે પીવાના પાણીની સમસ્યા છે. ગામમાં પીવાનું પાણી આવતું નથી અને ગામની જે મહિલાઓ છે તેને 2 કિલોમીટર દૂર એક વીડો છે તેમાંથી પાણી છે તેની તરસ બુજાવી રહી છે. વર્ષોથી આ ગામના લોકોએ અનેકવાર રજૂઆત કરી છે, પરંતુ અત્યાર સુધી સરકાર દ્વારા કોઈ એવા પ્રયાસો કરવામાં આવ્યા નથી કે આ ગામને પાણી મળે. આવા
અનેક સરહદી વિસ્તારના ગામડાઓ છે જ્યાં પીવાની પાણીની છે તે સમસ્યા ખૂબ જ વિકટ બનતી જઈ રહી છે. સાથે જ ઘાસની સમસ્યા છે તે અહીંયા માલધારીઓને સતાવી રહી છે. કારણ કે દેવાંશી, સૌથી વધારે પશુધન ધરાવતો આ વિસ્તાર છે અને આ વિસ્તારમાં અત્યારે જો જળાશયોની વાત કરો તો 17 જેટલા જળાશયો પણ હાલ તળિયા ઝાટક થઈ ગયા છે. હજુ ઉનાળાનો પ્રારંભે આ દ્રશ્યો છે ત્યારે ઉનાળો કેવી રીતે જશે તેની ચિંતા અહીંના લોકોને આ સવાલ દરેક સતાવી રહી લોકોને છે. સતાવે છે કે કેવી રીતે નીકળશે ઉનાળો. ગાભુભાઈ, તમારો છેલ્લો મુદ્દો. મારો છેલ્લો મુદ્દો એક બેન છે કે ઉત્તર ગુજરાતની અંદર જે દરિયામાં પાણી વહી જાય છે તો આ કલ્પસર જે યોજના છે એના હેઠળ જો કરવામાં આવે તો એ ઉત્તર ગુજરાતનું અત્યારે હાલ કંઈક પાણી મળી શકે એવી પોઝિશન છે. બીજું એક ઘણા જિલ્લાઓની અંદર એવું છે ને કે આ કમાન્ડ એરિયાની બહાર રાખ્યું છે. ત્યાં થઈને નર્મદા કેનાલ નીકળે છે પણ કમાન્ડ એરિયા બહાર બોલ્યું છે. તો ખરેખર કે કમાન્ડ એરિયાની બીજી વ્યાખ્યા આપીને પણ કમાન્ડ એરિયાની અંદર લેવાની જરૂર છે. ઠીક છે. અપૂર્વભાઈ, ટૂંકમાં છેલ્લી કમેન્ટ તમારી. મારી છેલ્લી કમેન્ટ એ છે કે ઘણા વર્ષો પહેલાં ગુજરાત રાજ્ય શ્રેષ્ઠ હતું સહભાગી સિંચાઈ યોજનાઓમાં. એમાં જળસ્ત્રાવ યોજના, જળ સંચય યોજના, આ GGRC, આ બધી ગુજરાત આગળ હતું. અત્યારે મહારાષ્ટ્રએ પાણી ફાઉન્ડેશન થ્રુ અદ્ભુત કામ કર્યું છે. મને લાગે છે ગુજરાતને જો પાછું આવતા 20 વર્ષનું પાણી સિક્યોર કરવું હોય તો પાછી મોટા પાયે સહભાગી યોજનાઓનું ફરીવાર પુનર્જીવન કરવું પડશે. ઓકે, મનીષભાઈ. રાજ્યમાં 203 ડેમ જે અત્યારે મોટા કહેવાય આપણા, એ તમામ મોટી સિંચાઈ યોજના, નાની સિંચાઈ યોજના એ કોંગ્રેસના શાસનમાં 95 પછી એક પણ મોટી સિંચાઈ યોજના કે રાજ્ય સરકારમાં નથી બની. ભાડભૂત યોજનાનું 2011 ને 12માં બે વખત ખાતમુહૂર્ત થયું ચૂંટણી સમયે. આજે 7 વર્ષ સુધી ભાડભૂત યોજના યથાવત છે. કલ્પના યોજના માટે 24 અભ્યાસો પૂર્ણ થઈ ગયા અને 9માં પ્રગતિની વાતો કરે છે અને હજી પણ એમાં કોઈ એ દિશામાં નક્કર કામ નથી. સૌથી મોટામાં દેવાંશી ચોંકાવનારી વાત એ છે કે પાણી હોવા છતાં આપણે એને પ્રદૂષિત કરી નાખ્યું છે. એક કોમન ઇન્ફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ નથી ચાલતા, STP નથી ચાલતા. અને એના કારણે મારી એટલી જ વિનંતી છે કે 25 માંથી 20 આપણા જો આવા પ્રદૂષિત નદીઓના સ્ત્રોત થઈ ગયા હોય, એ સાબરમતી હોય કે તાપી હોય, એના માટે કોઈ જવાબદાર હોય તો ભારતીય જનતા પાર્ટીના આયોજન વિનાના આંધળુકિયા આયોજન અને ઉદ્યોગપતિઓની તરફદારીને કારણે આપણે બાવનજીભાઈ, છેલ્લા 35 વર્ષથી લોકો કલ્પસરની આશા લગાવીને બેઠા છે. બેન અત્યારે સૌની યોજના દ્વારા ભ્રષ્ટાચારની યોજના છે, પાઇપલાઇનની. પાણી ક્યાં છે? મનીષભાઈ, તમે સાંભળો, તમારી વચ્ચે હું નથી બોલ્યો. પ્લીઝ. આપણે 115 ડેમ આ વર્ષે પૂરા થશે સૌની યોજના દ્વારા. પણ મારે સંદેશ ન્યૂઝના માધ્યમથી તમને અભિનંદન આપવા છે કે ગુજરાતની જનતાને પાણીના પ્રશ્ને કાંઈ તકલીફ ન પડે તો આ સરકાર કટિબદ્ધ છે. આવનારા 2 મહિના માટે સરકારનું જે આયોજન છે અને નાનામાં નાની ફરિયાદ હોય તો એના માટેનો એક નંબર જે આપ્યો છે 1916 નંબર, તો એના દ્વારા જે કાંઈ લોકો ફરિયાદ કરશે તો ઓછામાં ઓછી તકલીફ પડે. સરકાર કટિબદ્ધ છે. સંદેશને પણ 1916 નંબર યાદ રાખી લેજો દર્શકો. આપ તમામનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ. અભિનંદન હું ત્યારે સ્વીકારીશ જ્યારે કોઈ સામાન્ય માણસને પાણી માટે ટળવળવું નહીં પડે. આપણે વિશ્વની સૌથી મોટી આખી મહાસત્તા થઈ જશું, આપણા લાખો કરોડોના બજેટ હશે, પણ કોઈ એક માણસ જો પાણી માટે ટળવળીને મોતને ભેટે છે અથવા એનું ઢોર એની આંખ સામે મરે છે ત્યારે આપણે નક્કામાં સાબિત થઈએ છીએ. સરકાર તરીકે, સામાન્ય માણસ તરીકે આપણે ત્યારે નિષ્ફળ સાબિત થઈએ છીએ જ્યારે આપણે આંખો સામે દેખાતો વિકાસ જોઈએ છીએ પણ એની પાછળ થતી બરબાદી આપણને નથી દેખાતી. નમસ્કાર. આ ન્યૂઝના પ્રાયોજક છે ચોરી તુલસી 51 ડ્રોપ્સ. બસ 5 ટીપા રોજ પીવો. સ્વાસ્થ્ય, નિરોગી અને લાંબુ જીવન જીવો. રસના ઇન્સ્ટા એનર્જી, તગડા એનર્જી ડ્રિંક. આજની પોલ્યુશન અને પેસ્ટિસાઇડ ભરેલી જિંદગીમાં તમારો પરિવાર અનેક બીમારીઓના ઓછાયા હેઠળ જીવે છે. 5 પ્રકારના તુલસીના અર્કથી બનેલું જોલી તુલસી 51 ડ્રોપ્સ, જે શરીરમાંથી ઝેરી પદાર્થોને બહાર કાઢે છે, દરેક રોગોને દૂર રાખે નેચરલ. માતે, પાપી મચ્છરોનો અત્યાચાર એટલો વધી ગયો છે. ડોન્ટ વરી પુત્ર,